સુખિનો ભવન્તુ ધર્મં શરણં ગચ્છામિ ધર્મં શરણં ગચ્છામિ બોલો સાંઈ બાબા કી જય. સાંઈ બાબા કી જય. તો બધા જ ભક્તોને ઓમ સાંઈ રામ. આજનો પવિત્ર દિવસ અને આવા વરસાદના વિઘ્નો વચ્ચે પણ આપણે સદગુરુને લેવા માટે બાબાના અવતારા પર આવ્યા. બાબાની આપણા બધા ભક્તો પર બહુ મોટી કૃપા કે આપણને આ હાલના સમયમાં આ બધી વસ્તુ કરાવી રહેલો છે. નહીં તો હમણાં નવીનભાઈને યાદ એટલા માટે કરવા પડ્યા કે હમણાં હાથે તો રમ્યા જેવો કરતે, હમણાં હાથે તો એક આપણી શોભા હતી, પણ જ્યારે સમય હતો તો ત્યારે તેને પણ ભજન કરી દીધેલા, જીવનનું કલ્યાણ કરી દીધેલું. પણ આવો સમય આવે, આપણો એક ને એક દિવસે આવે, જ્યાં સુધી આ હયાત છે ત્યાં સુધી એની વેલ્યુ છે. પણ જે દિવસે આ કમાતું બંધ થાય અને ખાટલામાં પડે એ દાડે પરિવાર પણ પોતાનો થતો નથી. એટલે સાંઈ બાબા જેવા સમર્થો એમ કહેતા કે તમારું પોતાનું કલ્યાણ જાતે પોતે જ કરી લેવાનું, જ્યાં સુધી છે ત્યાં સુધી કરી લેવા જેવું છે. પણ સંસારની વિડંબના એ છે કે જ્યાં સુધી છે ત્યાં સુધી પરિવારને હારું આખી જિંદગી, અને પછી જ્યારે શરીર ખાટલામાં પડે ત્યારે એ જ પરિવારથીને ઘસી પડે. આ સંસારની વિડંબણાઓ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણા બાળકોને આપણે જે તે સમયે સ્વાર્થમાં અંધ થઈને સારો નહીં આપેલા. એટલે છોકરાઓને સંસ્કાર એટલા માટે જરૂરી છે કે સંસ્કાર આપેલા હશે તો જે આપણે ચટણીનો રોટલો એ ખાય તે આપણને ખવડાવે. પણ જો સંસ્કારો નહીં આવે તો ગમે એટલા મહેલો આપણે બાંધેલા હોય પણ તે પણ પરિવાર એની કદર કરતું. એટલે હંમેશા જ્યાં સુધી આ મશીન હાલતું ચાલતું છે એક પણ ક્ષણ સાંઈ બાબાએ એમના ચરિત્રમાં એ વાત લખેલી છે પણ વેડફવાની જરૂર નહીં મળે. પણ આપણે જ્યારે જ્યારે શોભાયાત્રા લઈને જઈએ તો બધાને ધર્મ પ્રત્યે કે કોઈ પણ જાતનું જાગૃતિ, એમના જીવન એટલા બધા ખરાબ થઈ ગયેલા, ઘેરમાંને રહીને માઇન્ડો એટલા બધા ખરાબ થઈ ગયેલા કે ખાલી હેડામાંથી ઝઘડા જ હોતે, બીજું કંઈ કરતા કામ. કારણ કે આવી પ્રવૃત્તિમાં આવે તો માણસોના મગજ સારા રહે. ઘેરમાં ભરાઈને ખાલી નવરા માણસો નખો દ્વારે, એટલે એને આ બધી વસ્તુઓ સમજ પડી શકતી. અને એ જ્યારે સમજાય ત્યારે પાણી લઈ ગયેલું હોય. એટલે અને પછી ગમે એટલો માણસ ચાલે પણ એ પાછો ફરીને સમય આવી શકતો, કારણ કે એ સમયને આપણે બધાએ વેડફી કાઢ્યો. પણ આપણે બધા સદભાગી છે, આપણે સવારે કમાઈને સાંજે ખાવા વાળા, તે છતાં પણ જ્યાં ને ત્યાં જવા વાળા. કેટલી ભગવાને આપણા પર કૃપા કરેલી. કરોડપતિ જેટલું સુખ નહીં ભોગવે એટલે બધા ભોગવી દેલા. કરોડપતિને તો હોવા માટે ગોળીઓ લેવી પડે, ભૂખ લાગે તેને માટે ગોળીઓ લેવી પડે. પણ આપણે ભગવાનની ભક્તિ કરીને જ્યાં ત્યાં તીર્થોમાં ફરીએ, જ્યાં ત્યાં ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનને ધરેલો પ્રસાદ કરીએ, એ આપણા પર સદગુરુની ભગવાનની બહુ મોટી કૃપા છે. આવું જીવન કરોડપતિને પણ મળતું નથી, કારણ કે કરોડપતિને એના ધંધો છોડીને કેટલે જવાતું નથી. પણ આપણે બધા સદભાગી છે. સાંઈ બાબા હંમેશા કહેતા કે માપનું જ રાખવાનું. જેટલું માપનું આપણી વૃદ્ધિ માપની હોય તો તેટલી સારું ચલાય આપણને. પણ માપથી લાંબી હોય તો એ કોઈને કોઈ જગ્યાએ ફેરવાઈ જાયને પાડી નાખે. એટલે કોઈ પણ વસ્તુ માપની સારી. તો બાબાને પ્રાર્થના કરીએ કે અમને તમે હંમેશા જેમ તમે પરમાનંદની સ્થિતિમાં જીવન જીવેલા એવું જીવન પણ જીવાડજો. અમે હંમેશા સારા કાર્યો કરતા રહીએ, તમારી ભક્તિ કરતા રહીએ, અને એક ને એક દિવસે
ભગવાન જ્યારે હિસાબ માંગે તો સંતો એમ કહે કે એ નહીં પૂછે કે તું કેટલા બંગલા બનાવીને આવ્યો, કેટલા બાળ બચ્ચા પેદા કરીને આવ્યો, પણ એ જ છે કે હું સારું કરીને આવ્યો. તો આપણે બધા સદભાગી છે કે આપણા પંચાયત સાંઈધામની અંદર આપણા બધાનું ખૂબ સદભાગ્ય છે. આવી વસ્તુઓ એમને એમ થતી નથી, પણ સદગુરુની અગાધ કૃપા. જો આજે બાબાએ આ ઘરને ચોઈસ કરેલું કામ, કારણ કે જ્યાં સદગુરુને રહેવાનું મન થાય તો ત્યાં એ રહી, ને તો અને ઘરે પણ એ જતા નથી. જ્યાં ભક્તોનો ભાવ હોય એ તો કૃષ્ણ ભગવાન 56 ભોગ છોડીને પણ એ વિદુરની ભાજી ખેવા નદી કિનારે ગયા. કામ, કારણ કે તેમાં પ્રેમ છે હતો. એટલે જ્યાં આવો પ્રેમનો હોય ત્યાં સદગુરુને પણ રહેવાનું મન થાય. તો આ ઘર સાથે તો આપણા આટલા વર્ષોના અને જન્મો જન્મના એમ કે તો પણ વાંધો. આ દંપતીઓએ આજ સુધી સંતો, મહાત્માઓ અને આવા બાબા જેવા સમર્થોની બહુ સેવા કરેલી છે આ દંપતીએ. તો એકવાર જયરામભાઈને વિનંતી કરીશ કે પ્રસાદ